હેલો ગાઈસ, જય માતાજી મિત્રો, જય ગોગા, જય દ્વારકાધીશ. આપણો ભાઈબંધ આવી જશે આપણે હિતેશ ચૌહાણ બીએસએફમાં ભાઈબંધ આપણે સર્વિસ કરે છે. આજે તો બોલાવી દીધા કે આપણે આવી જાઓ તમે વિસનગરથી આપણે જવાનું છે ગડા છતીમાં, બરાબર. આપણે જીડી સર્કલ પહોંચી ગયા છીએ. હિતેશભાઈ ચૌહાણ અને પંકજ ઠાકોર. હા, તો રોડનું કામ ચાલુ છે. ટ્રાફિક બહુ હશે પાછું આજે. મારા ઘરે કાકો જાય છે એક્ટિવા લઈ. હા, ટ્રાફિક બહુ હશે આજે તો. વિસનગરનું સબ્જી મંડી શાકભાજી માર્કેટ. જીડીથી ટાવર રોડ છે આ રહ્યો મિત્રો. પૂરા ભાઈ બોલવું નહીં, બોલીએ થોડુંક ટ્રાફિકના બહાર નીકળો. ટ્રાફિકના બહાર નીકળી થોડી. અહીંયા છે આપણે ત્યાં સુધી તમે માર્કેટ સીએન કોલેજ. ત્યાં સુધી અમારું નક્કી. હા, સીએન કોલેજ છે ગાઈ. જો આ સીએન કોલેજ. સીએનથી આપણે જવાનું છે ટાવર બાજુ. ભૂરાભાઈનો આજે આઈફોન હાથમાં આવ્યો હતો એટલે કીધું આજ તો વ્લોગ ઉતારી દઈએ. શું કેવું? પછી ખબર નહીં ક્યારે મળે ત્યારે. હા, પછી પાછા સર્વિસમાં જતા રહે એટલે પાછું તો પતી જે વાત 2-3 મહિને વાત જાય. તો જાય ટાવર પહોંચી જાય છીએ. ટાવરથી આપણે જવાનું છે લાવાય. એટલે ચશ્મા તો હાલો મને. ચશ્મા તો હું લાવ્યા, તમે ચશ્મા લાવ્યા નહીં. અમે બાઈક ઘેર મૂકી દીધું. નવેના ચશ્મા લાવ્યા છે મિત્રો, હાલતા જ નહીં. અમે તો યાર ચશ્મા વગર મજા ના આવે ચાલવા. મજા તો ના આવે પણ અમે ચશ્મા વગર કેવા આવતા હોય. તમે અમે કાળા બધે આવશો. પાક્કો કલર નહીં, કુદરતી જે કલર આલે છે પૂરો તો પૂરો છે અને અમે કાળા છીએ. જો કેવું લાગુ હું સ્માર્ટ લાગે પૂરો. જો હા, તમે આગળ જણાવો. હા, હાથ ત્યાંથી જવાના છે. જો જાય અહીંયા ટ્રાફિક ચાલુ લાવાડીશું. શાંતિ હો પૂરા. લાવાડી સ્ટેન્ડ. ટ્રાફિક અહીંયા ગઈ છે ને વિસનગરમાં બધી જગ્યાએ રોડનું કામ ચાલુ છે. રોડ એટલે બહુ ટ્રાફિક હોય છે. બહુ એટલે બહુ, ચાલવાની પણ જગ્યા નહીં હોય. કાકો રિક્ષા જય બાબારી. અરે જાય સાહેબ મહેસાણા ચોકડી. આપણે જવાનું છે કમાણા ચોકડી. કોઈને રસ્તો ના જોયો હોય ને ગાઈસ તો જોઈ લેજો, ખબર પડી જશે. આપણે અહીંયાથી જવાનું છે કમાણા ચોકડી. આ ચોકડી બીજી આવી પણ આપણે કડા જવાનું છે ધીમાઈ. એટલે કમાણા ચોકડી થઈને જઈએ, ટ્રાફિક ના નળે ને એવી રીતે. આ દીપડા દરવાજા જાય, આ કમાણા ચોકડી જાય. આપણે ભાઈ ને બહુ શું કહેવાય ક્લોઝ ટ્રેન છે. આપણે હિન્દુસ્તાનની સરહદ ઉપર આપણી રક્ષા કરે. એટલે આપણે અહીંયા સેફ છીએ. હાલ અમે વિસનગરની રક્ષા કરીએ. હા, હાલ વિસનગરની રક્ષા કરીએ. પૂરા ખાવાનું ખાઈએ નહીં આપણે. ખાવાનું તો ના હોય. અત્યારે ચાલુ થાય
પહોંચી ગયા છીએ કમાણા ચોકડી. જો રોડનું કામ જ્યાં ત્યાં ચાલુ છે. આ સીધો જાય કમોણા. હવે આપણે જવાનું છે વળીને આ બાજુ કડા બાજુ. જય સદીમાં. જો ઇન્ડિયાનો ધ્વજ મસ્ત ફરકે છે ગાઈ. એસકે કોલેજ, એસકે કોલેજ, સાકરચંદ પટેલ કોલેજ. હા, એક પોઈન્ટ. પટેલ એક કાપ્યો. નામ આપેલું છે. પૂરા ટોપી ઉડી જાય છે યાર અમારે. તમે રાગરાગ જવા દેતા નહીં, અમારે ટોપી ઉડી જાય છે. હવે અમે અહીંથી આ એ કડા ચોકડી, ગાંધીનગર શું ગાંધીનગર હાઈવે. અમદાવાદ ચોકડી હાઈવે. અહીંયાથી આપણે જઈશું કઈ આ જાય અંદર વિસનગર જાય દીપડા દરવાજા. આપણે જવાનું છે અહીંયા. બોલો જુબા કેસરી. વિમલ વ્લોગમાં બન્યા રહેજો ગાઈ. દર્શન કરવા છે. આજે પબ્લિક નહીં હોય પાછી હો. એટલે આપણે શૂટિંગ કરતા સારું થશે. આજે પબ્લિક નહીં હોય. વ્લોગમાં બન્યા રહેજો ગાઈ. અહીંયા એક સિદ્ધેશ્વરી માતાનું મંદિર આવે છે. જોઈ લેજો. અહીં આવે છે. હું તમને બતાવી દઉં ઝૂમ કરી. જવા દો. જય મહારાજ સિદ્ધેશ્વરી. અહીંયાથી 5-6 કિલોમીટર જ છે. આપણે સદુતલા પહોંચ્યા છીએ. સદુતલા પાટિયું કહેવાય ને હાઈવે. સદુતલા કામ ચાલુ છે. હાઈવે મસ્ત હતો પાછું. એકદમ મજા આવી જાય. આપ અમદાવાદ નતા જ્યાં? હું એના પર એમના જ એકલો લઈ ગયો હતો. હા હા. આપણે એ જઈ ના પછી હા હમણાં જઈને આવ્યો. ફરી ના ગયો. હાઈવે મસ્ત હતો. ચાર્જી થઈ ગઈ. ગ્લાસ તૂટી ગયો હતો કેમેરાનો. કાલે તૂટ્યો. કેમેરો નહીં. કેમેરાનો ગ્લાસની વાત છે. ગ્લાસ પેલો આવ્યો ને. બહુ પસંદ આવે પણ નાક આ પેલો ગ્લાસ. તાપ આ ના આવતો રડપ નાક ના નખાવો. આના પર નખાર ચપટી હારી ઉપર આવી એ તો મારે એ બધા અહીંયા ઓવેરા કંપની છે ખબર હે પૂરા? હા. જો અહીંયા છે ને એ ઓવેરા કંપની છે. તને ખબર? હા. તો કાંઈક હું બતાવું તમને. ઓવેરા એ ઓવેરાનો મતલબ શું થાય? જો કાંઈ હા. ત્યાં પહોંચ્યા છીએ આપણે. નીલમ ફાર્મ આવી.
મારી સાઈડ પણ કરો. હું પણ છું હો. બાકી જો ગાઈસ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ મારજો, થોડું સપોર્ટ કરજો. તો ગાઈસ આપણે કડા ગામ સુધી પહોંચી ગયા છીએ. તો બતાવી દઉં આપણે હવે કડા સતીમાં મંદિરે જવાનું. અહીંયા ગામ તરફ જવાનો રસ્તો છે. ગેટ આવશે શહેરમાં જોયું છે. અહીંયા આપણે અંદર ગામમાં જવાનું. કડા ગામ આપણે સતીમાં મંદિરે જવાનું. અહીંયા ઉત્તર ગુજરાતમાં બહુ વખણાય છે. ભાઈ ઉત્તર ગુજરાતમાં બહુ વખણાય છે કડા સતીમાનું મંદિર. બહુ પબ્લિક આવે છે દર્શન કરવા. મોન છે પણ સતીમાનું મોન પણ છે. ચાલતી પબ્લિક પણ આવે છે. સતીમાં જવાનો રસ્તો આવી ગયો. સતીમાં જવાનું આપણે હાઈવે ઉપરથી વળવાનું આવી ગયું છે. જો સાહેબ ગેટ આવે છે. આ છે સિદ્ધેશ્વરી યાત્રાધામ. ગેટ આવી ગયો છે. હવે આપણે અંદર પ્રયાણ કરીએ છીએ મંદિર તરફ જવાનું. સાવરણીય બન્યું છે. અહીંયા જો પૂનમ હોય, રવિવાર હોય તો બહુ પબ્લિક ચાલતી આવે સતીમાની ધજા લઈને. હમણાં તો એ પૂનમ હતી ને ના પોચમ હતી, વસંત પંચમી. બહુ પબ્લિક હતી, ભેળા જેવો હતો. એકદમ મસ્ત માહોલ હતો. ચશ્મા નહીં પહેરે ગાય એટલે ઓફામાંથી પોણી પણ આવે. શું કરે બીજું કડાનું બીજું બોર્ડ આવ્યું. વળવાનું હતું. આ બધું સીધું જ જવાનું છે. કાકો આપણા આગળ થશે થશે. પબ્લિક તો હાલ તો દેખતી નહીં. બીજું એક નાનકડું સદીમાં રસ્તામાં આવી ગયું ગાઈસ. હવે આપણે પહોંચી જ ગયા છીએ. આજે પબ્લિક તો નહીં હોય, બહુ માપની જશે. અહીંયા પાર્કિંગ છે. સિદ્ધેશ્વરી માતા મંદિર કડા. ચલો આપણે આવી ગયા છીએ. આગળ જવા દો. જય મારી સતી. અહીંયા ચોક મૂકી દો. સારી જગ્યા. આપણે બુરોભાઈ પાર્કિંગ કરે છે બરોબર. બસ ત્યાં મૂકી દે. ત્યાં મૂકી દે, વાંધો નહીં. આપણે કમ્પ્લીટ આવી ગયા છે સતીમાના દરવાજે ધામે જોવા જઈશ.
તો અહીંયા બૂટ કરી દઈએ સભી આજે બહુ પબ્લિક નહીં. જય મા સિદ્ધેશ્વરી. ચલો જય સિદ્ધેશ્વરી. પ્રતિમાના મંદિર આપણે અંદર આવી ગયા છીએ. જય માતાજી. આ મંદિર ચલ ચલો ચાલો પ્રતિમા મંદિર આવી ગયા છીએ. બરોબર ચલ